કેમ છો ખેડૂતભાઈ? આજ મજામાં ને? જો આપણે વાડીએ અત્યારમાં આવી ગયા છે બળદિયા લઈને, અને આપણે સાહ નાખવાનું કાલે પણ શરૂ કર્યું હતું. આજે આપણે સાહ નાખવાનું પૂરું થઈ ગયું કામ, અને આપણા દેશી બળદથી સાહ વાડીમાં આજે નાખ્યા છે. અને જો આ બે ગોઠલ્યા, અને જો આ સાહ પાડ્યા છે એનાથી. જો સાહ મેં કે નહીં, એ બળદિયા કહેવાય. તો આપણે આ બધા સાહ આ બળદિયા નાખ્યા છે વાડીમાં, અને કાલે આપણે શરૂ કર્યું હતું, અને આ સાહ પાડવાનું પૂરું થઈ ગયું છે. જો આ 10 વીઘાના સાહ પાડ્યા છે એનાથી. અને આપણે આ કપાસનું વાવેતર કરવાનું છે. અને આપણે તમને વાત કરું કે કેટલાની જાળીમાં સાહ પાડ્યા છે. તો આપણે આ સાહ પાડ્યા છે આપણે 14ની જાળીના, અને 14ની જાળીનું આપણે વાવેતર કરવાનું છે. અને આ સાહ જો કાલ શરૂ કર્યા હતા, અને આજ આપણે પૂરા થઈ ગયા છે. અને આપણે આ દેશી ગોઠલ્યા છે, દેશી આ બળદિયા છે જુઓ. અને આ ખેડૂતના માટે તો આ બળદિયા છે એનું ઘરેણું કહેવાય. કેમ કે બળદિયા વગરની હવે બધા કરે છે ખેડૂત ભાઈઓ, પણ એમાં કાંઈ બહુ મજા નહીં. પણ આ તો ભાઈ ગમે તારે જોડો, ગમે તારે આને હાંકો એટલે હાલે. આ તો ગાનો ઝણ્યો છે ભાઈ. અને જો આપણે પછી આ વાત કરીશું સાહની, તો આપણે આ બળદિયાથી સાહ બધા નાખી દીધા છે. અને આપણે આ 14ની જાળીનું સોકડીનું આપણે વાવેતર કરવાનું છે. જય કિસાન, જય ખેડૂતભાઈ, જય ઇન્ડિયા, જય ભારત. અને મારી ચેનલમાં તમે નવા હો તો લાઈક કરો, સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આવા વિડીયો તમને, આપણો વિડીયો તમને એક અઠવાડિયે તમને મળતો રહેશે.